હિંમતનગરમાં ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે 75 જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી આરોગ્યની દ્રષ્ટિએ અત્રિ ગ્રીન દ્વારા એક નવો પ્રયાસ હાથ ધરાયો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી અત્રિ ગ્રીન સોસાયટી દ્વારા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ છે, જેમાં અત્રિ ગ્રીન સોસાયટી દ્વારા સ્થાનિક કક્ષાએ રહેતી 75 જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી છે। સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાતભરમાં બ્લડ ડોનેશનથી લઈ વિવિધ સિવિલ હોસ્પિટલોમાં કેટલાય દર્દીઓ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે હાલના તબક્કે આરોગ્યની દ્રષ્ટિએ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। જો કે તેના માટે કેન્સર પ્રતિરોધક રસી શોધાઈ છે, ત્યારે હિંમતનગરમાં સર્વાઇકલ કેન્સરની રસી આપી 75 જેટલી મહિલાઓને સુરક્ષિત કરાઈ છે। સાથે સાથે સ્થાનિક કક્ષાએ આ પ્રયાસથી કેટલાય લોકોમાં ખુશી વ્યાપી છે। જે અમારા આ અત્રિ ગ્રીન્સમાં આ સર્વાઇકલ કેન્સરના મહિલાઓ માટેના ગર્ભાશયના કેન્સરના મતે રસીકરણ કરવામાં આવ્યું હતું। તેમાં વડાપ્રધાનના આજે જન્મદિવસના નિમિત્તે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી મહિલાઓએ રસીકરણનો લાભ લીધો। આમ તો 75 મહિલાઓ હતી, પણ એમાં કેટલી વધતા બહુ બધી મહિલાઓ થઈ અને આ લાભ લીધો। હું તમને બધાને અપીલ કરું કે તમે બધા પણ આ રસીનો લાભ લો અને તમારા પણ આ કાંઈ કેન્સર કે એવું થાય ના, તેના માટે આ રસીનો લાભ જરૂર લેજો। સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌથી વધુ પસંદગી પામનાર પ્રધાનમંત્રી છે। તેમાં હાલમાં 75મા જન્મદિન નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે, ત્યારે હિંમતનગરમાં એક સાથે 75 જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે પાયારૂપ પ્રયાસ હાથ ધરાયા છે। ત્યારે આવનારા સમયમાં પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે યોજાઈ રહેલા વિવિધ પ્રયાસોમાં હિંમતનગરમાં સર્વાઇકલ રસી આપવાનો પ્રયાસ અનેરો સાબિત થઈ શકે તે નક્કી છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। અત્રિ ગ્રીન્સ, અત્રિ પરિવાર અને અત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત નરેન્દ્ર મોદી સાહેબના આજે 75મા વર્ષ નિમિત્તે 75 બહેનોને ગર્ભાશયના મુખના કેન્સરની HPV વેક્સિન માટે માસ વેક્સિનેશનનો પ્રોગ્રામ આજે ગોઠવેલો છે। તો એ જે HPV વાયરસ જે ખરો એની અંદર 2 સિરોટાઈપ હોય છે, લો રિસ્ક સિરોટાઈપ અને હાઈ રિસ્ક સિરોટાઈપ। તો એમાં હાઈ રિસ્ક જે સિરોટાઈપ છે HPV 6, 11, 16, 18 આ 4 હાઈ રિસ્ક સિરોટાઈપ જો બહેનોના જીવનની એના શરીરમાં જો હાજર હોય તો એને ફ્યુચરની અંદર ગર્ભાશયના કેન્સરનું રિસ્ક વધી જતું હોય છે। તો એ 4 સિરોટાઈપને સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે એના માટે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે આ સ્વદેશી રસી આત્મનિર્ભર ભારત, એ જે સપનું છે એ સપનું સાકાર કરેલી ક્વાડ્રુવેલેન્ટ વેક્સિન સર્વાવેક ડેવલપ થઈ છે અને એ સર્વાવેક વેક્સિન આજે 75 બહેનોને એક ભેગો આપણે માસ વેક્સિનેશન પ્રોગ્રામ ગોઠવેલો છે। તો એ વેક્સિનની અંદર 2 એજ ગ્રુપ ડિવાઈડ કરેલા છે। 9 વર્ષથી 15 વર્ષની દીકરીઓ માટે 2 ડોઝ લેવાના હોય છે। આજે એને પહેલો ડોઝ હોય છે 0 મંથનો અને 6 મહિના પછી બીજો ડોઝ એટલે 6 મંથે લેવાનો હોય છે। અને 16 વર્ષથી 25-45 વર્ષની ઉંમર સુધીની દીકરીઓ માટે 3 ડોઝ હોય છે। આજે 0 મંથ, 2 મંથ અને 6 મંથ। આજે પહેલો ડોઝ લેવાનો, 2 મહિના પછી બીજો અને 6 મહિના થાય અને એને એ વખતે ત્રીજો ડોઝ લેવાનો હોય છે। આ 3 ડોઝ લીધેલા હોય તો એમના ભવિષ્યની અંદર એને HPV સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે એના માટેનું ખાસ ધ્યાન રાખીએ। મારું નામ ડૉક્ટર નિલેશ પોકાર, હું ગાયનેકોલોજીસ્ટ અહીંયા ડીપ ગાયનેક હોસ્પિટલ ચલાવું છું, સહકારી જીમ 4 રસ્તા, હિંમતનગર।